નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને દિવેલા એટલે કે એરંડાના પાક વિશે વાવણીથી માંડી અને ઉત્પાદન સુધીની માહિતી આપીશ। દિવેલા પાક વિશેની માહિતી, જેને આપણે એરંડા પણ કહીએ છીએ, જેની સુધારેલી જાતો GCH 4, 5, 7, 8, 9 વગેરે નંબરની જાતો છે। સુકારા અને કૃમિ માટે ટકાઉ GCH 4, 7, 8, 9, જ્યારે GCH 5 મોડી વાવણી માટે અનુકૂળ છે। વાવણીનો સમય બિનપિયત કરતા હોય તો જૂન જુલાઈ મહિનામાં વાવેતર કરવું, પિયત હોય તો ઓગસ્ટ મહિનામાં, અને મોડી વાવણી કરવાની થાય તો ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયા સુધીમાં, જેમાં GCH 5 નંબરની જાતનું વાવેતર કરવાનું રહેશે। બિયારણનો દર, બિનપિયત માટે બિયારણનો દર હેક્ટરે 8 થી 10 કિલો અને બિનપિયત માટે અને પિયત માટે 5 થી 7 કિલોની જરૂર પડે છે, જેને 1 વીઘામાં 1 થી 1.5 કિલો બિયારણની જરૂર પડે છે। ત્યારે વાવણી અંતર બિનપિયત માટે 90/60, 100/60, 110/60 અને 120/60 આપની અનુકૂળતા મુજબ વાવણી અંતર રાખી શકો છો સેન્ટીમીટરમાં। જો પિયતવાળો ભાગ હોય તો લંબાઈ 90 થી 150 બાય અને પહોળાઈ 60 થી 75 સેમી સુધી તમે રાખી શકો છો, જે આપની અનુકૂળતા મુજબ રાખી શકાય છે। ઉત્તર ગુજરાતમાં દિવેલાનું વાવેતર વધારે થાય છે। ત્યાંની જમીન ગોરાડુ અને રેતાળ જમીન હોવાથી આ પાકને વધારે અનુકૂળ રહે છે। ત્યાંના ખેડૂતો દિવેલાનું વાવેતર 5/5, 6/5, 6/6, 6/4, 7/4, 7/5 વગેરે અંતર રાખી અને દિવેલાનું વાવેતર કરે છે। ટૂંકમાં ત્યાં થોડું વધારે અંતર રાખે છે, જેથી ઉત્પાદન પણ સારું મળે છે। વાવેતર કરી સારું એવું ઉત્પાદન મેળવે છે। બિયારણમાં દાંતીવાળાનું GCH 7 નંબરનું બિયારણ બેસ્ટ છે। ત્યાં વધારે ઉત્પાદન માટે અને વધારે વાવેતર આ જાતનું થતું જોવા મળે છે। પાયાનું સેન્દ્રિય ખાતર ટનમાં હેક્ટરે 8 થી 10 ટન હેક્ટરે છાણિયું પાયાનું સેન્દ્રિય ખાતર આપવું જોઈએ। 1 ટન એટલે 1000 કિલો થાય છે, એટલે 1 વીઘામાં 1 થી 1.5 ટન સેન્દ્રિય ખાતર નાખવું જોઈએ, એટલે કે 1000 થી 1500 કિલોગ્રામ જેટલું સેન્દ્રિય ખાતર પાયામાં આપવું જોઈએ। વધારે સેન્દ્રિય ખાતર નાખવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદન પણ વધુ મળે છે। રાસાયણિક ખાતરની વાત કરીએ કિલો હેક્ટરે, તો બિનપિયતમાં નાઇટ્રોજન 40 કિલોની જરૂર પડે છે, ફોસ્ફરસ 40 કિલો અને પોટાશ આપવાની જરૂર નથી। જ્યારે પિયતમાં નાઇટ્રોજન 120 થી 200 કિલો, ફોસ્ફરસ 25 કિલો અને પોટાશ આપવાની જરૂર નથી। 1 વીઘામાં નાઇટ્રોજન 20 થી 33 કિલો આપવાનું રહે છે, ફોસ્ફરસ 4 થી 5 કિલો વીઘે આપવું પડે છે। વિવિધ ખાતરોમાં કેટલા ટકા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ હોય તે આપણી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે। આંતરખેડ 2 થી 3 વખત કરવી। નિંદામણ પાકના 60 દિવસનો થાય ત્યાં સુધી નિંદામણ મુક્ત રાખવો। પિયતની સંખ્યા જરૂર મુજબ। પાકવાના દિવસો 160 થી 200 દિવસ સુધી આ પાક ઊભો રહે છે, એટલે કે 5.5 થી 7 મહિના સુધીનો પાક લાંબા ગાળાનો પાક છે। અંદાજિત ઉત્પાદન 2500 થી 4000 કિલો મળે છે હેક્ટરે।
એટલે કે 125થી 200 મણ હેક્ટરે ઉત્પાદન મળે છે. તો વીઘામાં વાત કરીએ તો 1 વીઘામાં 30થી 50 મણ સુધી ઉત્પાદન મળે છે. દિવેલા વાવેતર માટે ઓગસ્ટ મહિનો વધારે અનુકૂળ છે. ઝંડો અને એરંડો એવું સૂત્ર યાદ રાખી અને એરંડાનું વાવેતર કરતા હોય છે. 15મી ઓગસ્ટનો ઝંડો અને તેની આસપાસ એરંડાનું વાવેતર કરવામાં આવે છે. આ છે દિવેલાની થેલી GCH 7 2 કિલોની થેલી આવે છે. સંશોધન 2007માં દાંતીવાડીથી કરવામાં આવેલું હતું. વાવેતર સમય 15 ઓગસ્ટ આસપાસ. બિયારણ 1 થી 1.5 કિલો વીઘે. જાત GCH 7, 8, 9. પ્રથમ વીણી 110 થી 120 દિવસે આવે છે. ઉત્પાદન 1 વીઘામાં 30 થી 40 મણ મળે છે. આપ જોઈ શકો એ મુજબ આ એરંડાનું વાવેતર કરેલ છે. આ મુજબ આપ જોઈ શકો છો આવા એરંડા થાય છે 7 નંબરના. આપ જોઈ શકો છો આટલી બધી માળો આવતી હોય છે. જ્યારે બીજી કોઈ પણ જાતમાં એક જે વચ્ચેની ધોરી માળ હશે તે વધારે મોટી હોય છે, જ્યારે બીજી માળો ઓછી આવતી હોય છે. જ્યારે GCH 7માં માળો પણ વધારે આવે છે. આપ જોઈ શકો છો એ મુજબ આ છે GCH 7 નંબરનું રિઝલ્ટ. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હોય છે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.